એક માયા બાપા કરી અને ગોહિલનો હમીરપરાનો પરિવારનો દીકરો હતો ને એ વખતે આપણા ચોપડે લખાવી અને આપણા પૂર્વજોને 4 ઘોડીઓ એક હારે દીધી હતી ચડવા માટે। એક નહીં, સૂર્યનારાયણને સપ્તમુખી આમ તો કહે છે, એટલે 7 ઘોડાઓનો રથ બતાવ્યો છે બારોટને ચડવા માટે કરી અને આ ગોહિલ પરિવારના દીકરાઓએ ભેગા થઈ અને માયા બાપા એમ કહે છે કે બારોટને 4 ઘોડીઓ એક હારે દીધી હતી। દાતારી છે ને આના જીનેટિકમાં પડેલી વાત છે અને કચ્છની ધરતીની વાત જ કરવી આખી લો, કારણ કે આની વાત શું થાય। મારો પિતા તો એમ કે પાક્યા કઈક પારસમણી વાતું ઇતિહાસે વરણી, સંત સુરા નિપજાવતી અમારી ધન્ય કચ્છ ધરણી, પાક્યા કઈક પારસમણી વાતું ઇતિહાસે વરણી। નજીકના ઇતિહાસો તમે ભારતની ધરતીના કચ્છની ધરતીના ઉપાડો તોય તમને એમ થાય કે ખરેખર ભારતની અને એમાં કચ્છની ધરતીના દીકરાઓ તો મર્દ પાક્યા પણ એની દીકરીઓમાં તેજ કેટલું હશે। 1971 નું નાનકડું યુદ્ધ થયું હતું અને નાનકડા સ્ટેટ જેટલું ગુજરાત કરતા નાનો પ્રદેશ એવું પાકિસ્તાન થોડોક અવાજ કરી ગયો હતો। 1971 ના યુદ્ધની અંદર રાવણ ચટકે સરોપ રણરામ ધરે યુર આબ શૃંગ વર્ણો કર્ણો સુયસ હે મરણો હિસાબ કુલ ભાદ્ર મંત્રી સુત કટે ઉર ક્રોધ રાવણ ઉપટે મન સમજ ની થટે થટે મરણો અને સજે ગણ ગમશાણ વિધ ઓપ વાજિયા સદ ટોપ બરક સાજિયા કસ કમર વડ ભર હર કર ધધર યાવત સદર ધર ચલે રથ પર ડર સમર પર યવન નિશ્ચર રણ ભવર બિલ ચુહર મૂછા ભુવર પર બદ પકર કુકર ભીડ જબર કદ સિંધ ફર હર ફૂલ અગર ચુકા તર લોયન અગ નજર અરે યાવયો યારાન નિસંગ સુ નિહારિયો। મલે છોએ ભારતની ધરતીને થોડી ડામાડોળ કરવા માટે કરીને પાકિસ્તાની જ્યારે અવાજ કર્યો હતો 1971 નું ભારત પાકિસ્તાનનું નાનકડું યુદ્ધ ખેલાઈ ગયું અને એ વખતે પાકિસ્તાન દ્વારા બોમ્બરો ફેંકવામાં આવ્યા હતા અને ભુજનો વિમાનનો જે રનવે હતો લશ્કરના વિમાનોને ઉડાન કરવા માટે જે રનવે હતો રનવે તોડી નાખવામાં આવ્યો હતો। કૂટનીતિથી પાકિસ્તાની સાહેબ એક કચ્છનો પ્રસંગ 1971 નો 45 વર્ષ પહેલાની આ પ્રસંગ છે સાહેબ। રનવે તોડી નાખવામાં આવ્યો એ વખતે વિચાર કર્યો કે હવે શું કરું। તાત્કાલિક રનવે તૈયાર થાય એવી સ્થિતિ નહોતી અને ભારત વર્ષ આખું મૂંઝવણમાં હતું કે હવે કરવું શું। એ વખતે માધાપરના પટેલોની દીકરીઓ મેદાને આવીને એમ કીધું તો ચિંતા ના કરશો, અમે 300 દીકરીઓ ભેગી થઈ અને તમારો રનવે તૈયાર કરી દેશું સાહેબ। એમાં નાનકડી એક ધનુ નામની નવા લગ્ન થઈ અને હારે આવી હતી માધાપરમાં, ધનુ નામ હતું ઈ દીકરીના લગ્ન થઈ ગયા હતા આણે વળતી છે અને એની હાહુ નહીં બાઈ દીકરીએ ધનુ એટલું કીધું તો બાઈજી કે શું તમે મને કહો સાસુજી તો મારે જાવું છે કે ક્યાં બેટા કે આપણા ભુજનો નજીકમાં જે આપણો આ પાડોશમાં નાનકડું શહેર ભુજ રહ્યું એનો રનવે તોડી નાખ્યો છે બાઈજી અને મને પોકવા દો, તાત્કાલિક એનો રનવે તૈયાર કરવો છે કારણ કે પાકિસ્તાન આમાં યુદ્ધની અત્યારે નોબતું વાગી રહી છે। અને ધનુને એની હાહુ એટલું કીધું હતું બેટા તારો પિયુ તારો પતિ પરદેશ ધરતીમાં છે, કાલે ઉઠી હેને હે દીકરાની વહુ જો તને કાંઈ થઈ જાય અને મારો દીકરો આવીને મને પૂછે કે મારી પત્ની ક્યાં છે એ વખતે હું જવાબ હું દઈશ બેટા જોજો। હાહુ એની દીકરા એના દીકરાની વહુને એટલું કીધું તું। આ માધાપરનો પ્રસંગ છે અને ધનુએ એટલું કીધું હતું બાઈજી જન્મ ને મૃત્યુ છે ને એ તો ગીતાકારે એમ કીધું છે કે તો નિશ્ચિત છે બાઈજી, મને મરી જાઉં તમને મરી જાઉં। એ દિવસે હાહુ એટલું બોલી હતી કે ના બેટા તું એકલી નહીં, હાલે હું તારી હારે મરી જાઉં, આપણે બે મરી જઈએ ને તો મને મારો દીકરો પૂછી ન શકે કે મારી ધનુ ક્યાં ગઈ એમ। સાહેબ માધાપરના એ પટેલની દીકરી એ હાહુ ને બહુ અને 300 વિરાંગનાઓ એ દિવસે ઉભી થઈ હતી અને રનવે ઘડીના 6ઠા ભાગમાં તૈયાર કરી અને ચાલુ કરાવી દીધો હતો અને ભારતને યુદ્ધ જીતાડવામાં માધાપરના દીકરીઓનો હાથ હતો। ઇન્દિરાજી ગાંધીને ખબર પડી હતી કે માધાપરના નાનકડા ગામડાની એક દીકરીઓ ભેગી થઈ અને મારો રનવે તૈયાર કરી અને ભારતને જીતાડી શકતી હોય ને તો એને મારે ચોક્કસ બિરદાવવી જોઈએ।
આ ભારતની શક્તિઓ છે એટલે શક્તિને પગે લગાય. આ તો માં છે. અને કવિઓ એટલે કે આદિ અવલંબા, જય જગદંબા, દેવ દિગંબા, દર્શંબા, પ્રતિકિરણ પ્રલંબા, લળહળ લોંબા, અને ઝાક ઝકુંબા, ઝળકુંબા, બહુદીપત બંબા, મારી 64 અંબા રમે કદંબા, નવરાત્ર મગરવંત અખંડી પ્રગટ પ્રચંડી, હે મારી પૂજીએ ચંડી પર ભાતમ, તને પૂજીએ દેવલ પર ભાતમ, કુંદન ભરકાળી, બંઠન બાળી, જોગ જટાળી, ઘુઘરાળી, શણગાર સંભાળી, મારી સહસ્ત્ર ભજાળી, રમે રૂપાળી, રઢિયાળી, જગજોત જુવાળી, બળહળ ભાળી, અને માં દેવ દિવાળી, મધરાત મગરવંત અખંડી, મારી પ્રગટ પ્રચંડી, પૂજીએ ચંડી પર ભાતમ, તને પૂજીએ દેવલ પર ભાતમ, શ્રીગોતર સર્જન, હે આદિ શક્તિ, હે ભગવતી મોહમાય, શ્રીગોતર સર્જન, બહુવડી ધરબણ જૂની જોકણ ડાક ડરા સાકળદણ હાકળ રૂપ પ્રયોગણ થાન ધજા પણ થાય ધરમ, ભેચર ભક્ષણ જબરીએ જક્ષણ, રંગ રમે રણ જુદ જાત મગરવંત અખંડી, પ્રગટ પ્રચંડી, મારી પૂજીએ ચંડી પર ભાતમ, તને પૂજીએ દેવલ પર ભાતમ, નવરાત રમંતી ખેલ કરંતી, હે મારી ત્રિશુળ ધરંતી ખબરવંતી, ફરરાટ ફરંતી, ધનુ બજંતી, ગોમ ગજંતી, બળવંતી, રમજોળ ભરંતી, મારી ગણન ઘુમંતી, હે ભગવંતી વીણા ફૂલંતી, વિખ્યાત મગરવંત અખંડી, પ્રગટ પ્રચંડી, પૂજીએ ચંડી પર ભાતમ. સાહેબ આ કચ્છની ધરતી હોઈ શકે. કચ્છની ધરતીની પટેલની દીકરીઓ 300 દીકરીઓ ભેગી થઈ અને ભારતનું 71નું યુદ્ધ જીતાડી શકે. એટલે અમે કહીએ છીએ કે દીકરીને પગે લાગવાની કોઈ જગ્યાએ ફરજમાં આવતું જ નથી. વિશ્વના મેદાન ઉપર ઉભા રહી અને જગતના ફલક ઉપર ઉભા રહીને અમે કહીએ બારોટો, બેટા દીકરી કોઈ પગે ન લાગે, એ તો માનું સ્વરૂપ છે અને આજ માનવ અવારણા લેવા છે. સાહેબ વિચાર કરો, તમે એક દરજીની દીકરી એટલું કીધી હોય, આજ તો મારો ભાવનગરનો ધણી આવી રહ્યો છે, 18 પાદરનો ધણી આવી રહ્યો છે, ગાભુ ગામનો એક નાનકડો પ્રસંગ. દરજીની દીકરીએ એટલું કીધું તો, બાપ આજ મારો ગંગાજળિયો ગોહિલ, મારો બાપ 18 પાદરનો ધણી અહીંયા પધારવાનો છે. અને નણદે નાનકડું મેણું માર્યું હતું. નણદ એટલું બોલી ગઈ હતી કે તારો 18 પાદરનો ધણી આ શીશમના લાકડા જેવો કાળો મીંઢ દેખાય, ઈ તારો 18 પાદરનો ધણી ગંગાજળિયો ગોહિલ કહે છે. ભારત વર્ષની દીકરીની આટલી એક મેણું છે ને, દેવો નક્કી રાખજો સાહેબ કે દીકરી બધું સહન કરી કે, ઢોર માર સહન કરી કે, એના ચામડા ફાડી નાખો ઈ સહન કરી કે, પણ ભારતની દીકરીઓ પિયરનું મેણું રહ્યું ને કોઈ દી સહન ન કરી કે. અને ભારત વર્ષની નાનકડી દરજીની દીકરીની એની નણદે એટલું કીધું હતું કે આ કાળા શીશમના લકડા જેવો હાથી ઉપર બેહીને આવે, જેવો હાથી કાળો છે એવો તારો ભાવનગરનો ધણી કાળો લાગે છે. આના તો તે એ વખતની વખાણ કરે છે, અરે એના ગળામાં પહેરવા માટે એક તલે તલ માત્ર એક રતિભાર સોનું નથી, એના શું તું વખાણ કરતી જાય. દીકરીએ નિશાસો નાખી, ક્ષણ માત્ર થોભી ગઈ. બાપુનો ભાવનગર મહારાજાનો રથ આગળ નીકળી ગયો હતો, ઘોડા પોતાની હાથીની અંબાડી આગળ નીકળી ગઈ ને વાહે દીવાન સાહેબ રહી ગયા હતા. અને દીવાન સાહેબને જોરથી દીકરીએ દૂરથી રડતી રડતી દીકરી આગળ કરીને કીધું, બાપુ હું આપના વવારણા લ્યો છું મારા બાપ. દીવાન ભાવનગરનો થોભી જાય ને એટલું બોલ્યો તો, બેટા ભાવનગરની છો? કે હા બાપુ ભાવનગરની છું, દીકરી દરજીની દીકરી છું. તારી આંખમાં આંસુ કેમ છે સાહેબ? જોજો આ ભારત વર્ષના રાજપૂતો કેવા હોઈ શકે, ગોહિલોનું કુળ કેવું હોઈ શકે. તમે એક એક બાબત હાથમાં લ્યો એટલે ખ્યાલ આવે છે. तारा का तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छाया रण चढ़्या, रजपूत छुपे दातान छुपे घर मंगन आया, चंचल नारी को नयन छुपे नहीं, अने प्रीत छुपे नहीं पुट दिखाया, कवि गंग कहे सुनो शाह अकबर, कर्म छुपे नहीं भभूत लगाया. દર્દીની દીકરીની નાનકડી મસ્કરી એને એક મેણું માર્યું હતું અને બાઈ એટલું બોલી ગઈ હતી કે બાપુ રડવાનું કારણ એટલું છે કે મારી નણદે મને મેણું માર્યું છે અને એટલું બોલી છે કે તારો આ 18 પાદરનો ધણી છે એના ગળામાં પહેરવા માટે એક રતિભાર સોનું નથી મળતું, તારા ધણીને કઈ જડતું નથી તારા બાપને. બેટા ચિંતા ન કરતી, કાલ હવારનો સૂરજ નારાયણ ઉગી જાય અને હવા પર દિવસ ચડે ને બેટા એટલે બાપુના ઉતારે તું તારી નણંદને લઈને આવજે, બેટા ચિંતા ન કરતી. 18 પાદરના ધણીને રાત્રે બેઠા બેઠા દિવાન સાહેબ એટલું કીધું હતું, મહારાજ સાહેબ દિવાન તરફ દ્રષ્ટિ કરી અને ભાવનગરનો ધણી એટલું બોલ્યો તો, બોલો દિવાનજી હુકમ? તો કે બાબુ હુકમ તો મારે નથી કરવાનો, મારે તો આપને એક પ્રાર્થના કરવાની છે કે આવતીકાલે સવારે 18 પાદરના ધણીને શોભે ને એવો બાપા તમારે આવતીકાલે ગરત હોનું પહેરવાના, દાગીના પહેરવાના છે. તારો પરિચય તારે દેવાનો છે બાપ.
અને એ દિવસે 1805 અમારો ગંગાધળિયો ગોહિલ એટલું બોલ્યો તો, દિવાન સાહેબ મારો પરિચય ન દેવાનો એ બાપ, મારો પરિચય તો મુરલીધર મહારાજે આપી દીધો છે. કવિ કલમ પડે સર સર પર સદરી અમર સર અનુસાર કારવાર ધર પર મેર કરે હરિ હર સુર અવર અચરતિ મન હર ભર ભર અતિઉર હરક ભરે નીર ખાતનાર પ્રવર પ્રવર ગુણ નીરધર નિકટ મુકટ શિર સવર નમે ઘણ રોપટ ફરર ઘરર પદ ઘુ કરે રંગ ભર સુંદર શ્યામ રમે ઝટપટ ઉલટ પલટ નટ વધ ઝટલટ પટ કટ કટ નિપટ લલે કો કટ ઉગટ ત્રુકટ કતિ ધીન કટ મંડર મટલટ લપટ મલે જમુ નાતટ પ્રકટ યમટ લટ લટ સુર થટ ખેકટ તૈણ સમય ઘણ રોપટ ફરર ઘરર પદ ઘુ કર. આ બધો નાદ વૈભવ છે. અમે અડધું નથી સમજતા, પોણા ભાગનું નથી સમજતા. અડધું નહીં, પોણા ભાગની સમજણ અમને નથી પડતી. બોલવાની મજા છે ભાઈ ભાઈ, આટલું થાય એટલે કવિ કે ઝટપટ લટ ઉલટ પલટ નત બટ ઝટ લટ પટ કટ ઘટ નિપટ લલે કો કટ યુકટ ત્રુકટ કદી ધીન કટ મંડર મટલટ લપટ મલે જમુ ના તટ પ્રગટ અમટ રટ જટ સુર થટ ખેકટ તૈણ સમય કણ રોપટ ફરર ઘરર પદ ઘૂઘર રંગ ભર સુંદર શ્યામ રમે. આ બધો નાદ વૈભવ છે. મજા કરવાની, પણ શબ્દ કંઈક અલગ છે. સમજવું બહુ મુશ્કેલ છે. હે આદિશક્તિ તું કેવી હોઈ શકે? કવિએ કલમ ચલાવી કે રિધિ સિદ્ધિમાં રાખજે નવનિધિ દે નારાયણી, પરિવારમાં વૃદ્ધિ પ્રબળ સદબુદ્ધિ જો સુખ કારણી, શરીર શુદ્ધિ સાચવી અને આરોગ્ય આપો ઈશ્વરી, મોહમાય માડી મેર કરમાં વાલ કર વિશ્વંભરી. હે ભગવતી વાલ કર વિશ્વંભરી સુરાણ યડવડ થિયો લડથડ અને ધડ ઉડારણ ધાર્યો પડે અખડ પાડણ વડવ ધારણ મહાદાણો માર્યો ઝડપડ થયો તમ જંગમાં ખડખડ હસીમાં ખેસરી. મોહમાય માડી મેર કર માડી વાલ કર વિશ્વંભરી, ભગવતી વાલ કર વિશ્વંભરી. હે માં હે ભગવતી મોહમાય મોહમાય માં મોહમાય માં મુખે ઉચારું માવડી, ભય ભીડ ભાગો ભવો ભવની નામ તારણ નાવડી. દુઃખ દાળદર દૂર રાખજે જગદેવ તું જોગેશ્વરી, મોહમાય માડી મેર કરમાં વાલ કર વિશ્વંભરી. હે ભગવતી વાલ કર વિશ્વંભરી, ભગવતી વાલ કર વિશ્વંભરી. હે આદિ શક્તિ, હે ભગવતી, હે મોહમાય તારા વવારણા લેતા કવિ કે હું થાકી જાઉં માં, એટલે અમારો કવિ એમ કે મંગળ કરણ મહેશ્વરી સારા હી સિરતાજ, મંગળ કરણ શરણ શરણ અને ભરણ પોષણ ભારજા, બંધુ ચરણ ધર કર ધરણ દેવી તરણ તારણ તુળજા, વિપદા વિદારણ માડી વિઘ્ન ટાળણ અને ભવ ઉદાહરણ ભૂચરી. મોહમાય માડી મેર કર માં વાલ કર વિશ્વંભરી. હે ભગવતી વાળી માલ કર વિશ્વંભરી. જે ટેક રાખે તમારી તે કઈક ભગતો તારિયા, આવે કદી ની દુઃખ એને અભય કરું ઉગારિયા. અન્નપૂર્ણા અમારો ભંડાર પર ભુવનેશ્વરી, મોહમાય માડી મેર કર માં વાલ કર વિશ્વંભરી. હે ભગવતી વાલ કર વિશ્વંભરી માં વાલ કર વિશ્વંભરી. હે જોગ માયા, હે આદિ શક્તિ મોહમાય તારા વવારણા કેટલા લઈએ માં, તારા નમસ્કાર અમે કેટલા કરીએ. હે જોગ માયા મોહમાય. અમારો કવિ તો એમ કે હે ભગવતી, હે આદિ શક્તિ. એટલે કવિએ કલમ ઉપાડી અને આગળ એટલી સુંદર સત્યાધર શક્તિ ભગવતી ભક્તિ અને મારી મુક્તિ મુક્તિ મનુષ્યમતી ગીતા ગુણ ભક્તિ ગંગ હુલસતી રાજ હીરતી સોળ સતી ગુણિયલ ગાયત્રી, મારી રક્ષિત રુદ્રી માળા મુદ્રી સુક્ષાતમ ગ્રવંત અખંડી. હે ભગવતી પ્રગટ પચંડી પૂજીએ ચંડી પ્રભાતમ, તને પૂજીએ દેવલ પ્રભાતમ, તને પૂજીએ શક્તિ પ્રભાતમ. હે માળી હે જોગ માયા લુંબકલા હળિયા હાર હમળિયા કાન કમળિયા કુંડળિયા હાડી હળવળિયા હોના હળિયા નંગ ઝળળિયા વાદળિયા મોતી માદળિયા વેઢ આંગળિયા ચૂડ ખળળિયા ચમકાતમ અગ્રવંત અખંડી પ્રગટ પચંડી પૂજીએ ચંડી પ્રભાતમ, તને પૂજીએ શક્તિ પ્રભાતમ. હે ભગવતી પૂજીએ દેવલ પ્રભાતમ, તને પૂજીએ મોહમાય પ્રભાતમ. આ કવિ માના વવારણા લેતો હોય. આજનો સુંદર મજાનો કાર્યક્રમ હોય. ભાઈ મુરારદાનભાઈ જેવું એક મારો એમ કહીએ સાહેબ મહાસાગર જેવો સાહિત્યકાર, જે ઘોઘવતો સાગર જઈને કહું છું સાહેબ, જેની વાણીમાં શક્તિ છે. એટલે કીધું અમારા કવિઓ એમ કે बानी के प्रभाव से, बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, जब हम काव्य सुधा धारा बरसाते हैं. कविए बहु गजब एक छिली लीटी लखी मित्रों कि बांध के समा नूतन हजारों रसिकों के दरबारों बीच बांध के समा अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. मारी वाणीने विराम आपी ऑडियंस भेगुं कर्युं અને હું ભાઈ શ્રી મુરાદાનભાઈને કહીશ કે હવે આવે કાર્યક્રમની શરૂઆત કરે, કારણ કલાકારો ઘણા છે અને અપેક્ષાએ ઘણી છે, પણ ચોક્કસ હું એમને નમસ્કાર કરું છું. આજ આ રૂડા પ્રસંગે મારા જેવા નાના માણસને બોલાવી અને બોલવા મને જે બે શબ્દ કહેવાની મને એક મને લાભ મળ્યો છે. મને મારા મુરાદાનભાઈએ એમ કીધું દિનેશભાઈ આવો તમે બે વાતો કરી જો. એટલે મને યાર માની વાત કરવાની આવે ને અમે કવિઓ હંમેશા પક્ષપાતી રહ્યા. અમારો કાક બાપુ એમ કહે છે
કે ભાન બે ભાનમાં માત તુજને રટી વિસારી બાપનું નામ દીધું અમે કવિઓ જન્મથી પક્ષપાતી બની શરણ ધનની તણો એક લીધું તે લડાવી લાડ ઘણા મોટા કર્યા અને પ્રથમ સત કાવીનું દૂધ પાયા હવે ખોળલે ખેલવ્યા બાળને માવડી આજ તરછોડમાં જોકમાં એવો અમારો અડાભીડ કલાકાર સાહિત્યકાર ભાઈ શ્રી મોરારદાનભાઈ કહીશ આવે અને આપણને મોજ કરાવે ભાઈ શ્રી મોરારદાનભાઈ જય માતાજી અસ્તુ એમને દરેકને વિનંતી આપ બેસી જાઓ બધા સ્થાન લઈ લો અહીંયા પૂજ્ય વાસુદેવજી મહારાજ આપણા સૌના પરમવંદનીય સંત અહીં પધાર્યા છે સાધુની હાજરી હોય સંતની હાજરી હોય એમાં કઈ રીતની બેઠક લેવી એ બહુ જરૂરી છે મહેરબાની કરીને આપ બેસી જાઓ સામે ઊભા છે કાર્યકરો સિવાયના બધા આપણે સ્થાન ગ્રહણ કરી લો આ વાઘજીભાઈની વ્યવસ્થા બીજાને કરવાની એને બદલે આજે ઈ કરે છે કારણ કે ઘરધણી છે વાઘજીભાઈ કહેજો ક્યારે શરૂ કરવાનું છે કરી જ નાખ્યું ને ભલે સંત સુતા ભલા ભક્ત જય ભૌમમાં પીર પોટ્યા જ્યાં ઠામ ઠામે ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભીઓ ખોંદતી ગામ ગામે કઈક કવિઓ તણા ભવ્ય ઉર ભાવની જ્યાં વહેતી સદાય સાહિત્ય સરણી તો ભારતી માતના ખોળલે ખેલતી ધન્ય હો કચ્છ ધરણી કચ્છની પવિત્ર ભૂમિ કચ્છની આ ધીંગી ધરા અને એમાં ઐતિહાસિક ગામ ગાગોદરનો પાદર અને એમાં પ્રજાપતિ સમાજ અમીરપુરા શાખાના પ્રજાપતિ પરિવાર દુઃખહરણી કુળદેવી હવે તો કરણી કરને સહાય જાહેર જગમાં જોગણી મારી પરગટ તું મહમાય કુળદેવી મોમાય માને રીઝવવા માટે જ્યારે પરિવાર મળ્યો હોય વાદોસ અને એમાં પરમ વંદનીય પૂજ્ય સંત વાસુદેવ મહારાજ નરસિંહ મહારાજ સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વમાં વસતા પ્રજાપતિ સમાજનું શ્રદ્ધાની જગ્યા શ્રદ્ધાનું કેન્દ્ર
એટલે સવારામ બાપાની પીપળી 12 બીજનો ધણીજા બિરાજમાન છે એ જગ્યા બાલામાણા 12 બીજનો ધણી એટલે બીજકથી 12 જે મારાથી ને તમારાથી કંઈક જુદો પડે, જેને 9 મહિના 13 દિવસ ઊંધે માથે લટકવું ન પડે, અખિલ